આનું પ્રથમ સોપાન એટલે રેખાંકન. બરાબર. રેખાઓનો તમે જેટલો વધારે મહાવરો કરો એટલું જ આપણું ચિત્ર છે એ સારું બને. આડી, ઊભી, ત્રાંસી, ભમરયુક્ત રેખા. બરાબર. આ રેખાઓનો કેલિગ્રાફીનો ઉપયોગ છે એ ચિત્રકલામાં ખૂબ જ મહત્વનો છે. આપણે એમાં જુદા જુદા આકારો છે એ આપણે દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. તમને જે ભાવે એ આકાર કરજો. પછી આપણે તૂટક રેખા. આ રીતે આપણે તૂટક રેખા બનાવશું. આડી અને ઊભી બે લીટી કરવાની છે. એના માટે આ રીતના ખાના કરજો. ન કરો તોય ચાલશે. 5 આડી. બરાબર. તો હવે હું કરું છું પાછી આ રીતે ઊભી. ફરી પાછી આડી. આ રીતે આપણે લેતું જવાનું છે. આ રીતે આડી ઊભી એમ આવશે. બધી રેખાઓનું અંતર આપણે સરખું રાખશું. બરાબર. કેલિગ્રાફી. હા, કેલિગ્રાફી રેખાંકન આપણે એને કહી શકીએ. આ જે વસ્તુ છે બરાબર, આ ચોરસ અંદર આવતું જાય. આપણે કેવી ભૂલભુલૈયા હોય એ રીતે ભૂલભુલૈયાની પેટર્ન કરવાની છે. જો આ રીતે ભૂલભુલૈયા જેવી પેટર્ન આપણે બનાવવાની છે. બરાબર. તમે આખા ચોરસમાં એક આવું કરશો તોય ચાલશે. જો આ રીતે એકની નીચે એક લેતા જશો ને એટલે સરસ મજાની પેટર્ન બનશે. તો દોરવામાં મસ્ત છે ને. હે જેવી આવડે એવી દોરો. ઉપર નીચે આમ કરતું જવાનું. જો આ રીતે નાનું મોટું આ રીતે થતું જશે. આ રીતે આપણે લેતા જશું, આગળ વધતા જશું.
પાછું નીચેથી મોટા ગોળ મીંડા કરશું અને મીંડા તમારે પાસે પાસે કરવાનું એટલે આખું આપણું ચોરસ છે ને એ ભરાઈ જશે. રેડી? જગ્યા નહીં રહેવા દેવાની ક્યાંય. નાનું કરો મોટું કરો આ રીતે મીંડા મીંડા કરતું જવાનું અને આખું ચોરસ આપણે ભરી દેવાનું છે. જો આ રીતે આખી પેટર્નમાં આપણે કરી દેવાનું છે. ચાલો